મહાપુરુષો એમના જીવનમાં મૌન એના માટે રાખે છે, કારણ સદગુરુ સંતો તમારું સ્વરૂપ અને તમારી દ્રષ્ટિને ઓળખે છે. અને સદગુરુ સંતો તમારું સ્વરૂપ અને તમારી દ્રષ્ટિને ઓળખે તો તમે જોજો સાહેબ, અમુક સંતોના નિકટમાં જાઓ ને, તમે 500 વખત પૂછો તો એક જ વખત કહેશે અચ્છા હો જાયેગા. અને આ જ પ્રશ્ન શૌનકાદિ ઋષિઓએ ભગવાન સનત કુમારને પૂછ્યો, હે સનત કુમાર, અરે હે સુજી મહારાજ, ભગવાનના અવતારો કેટલા થયા? સાહેબ આ બહુ સમજવા જેવું છે. હિન્દુ ધર્મમાં રહે છે, હિન્દુ ધર્મનું પાલન કરીએ છીએ, આપણને ઘણી વાર એટલી ખબર નથી હોતી કે ભગવાનના અવતારો કેટલા. આપણી તો એટલી કમનસીબી છે. અમુકને તમે જોજો અને પરિવારમાં દાદાનું નામ યાદ નથી હોતું. અરે માતા પિતાને છોકરો કયા ધોરણમાં ભણે છે તે યાદ નથી હોતું. આપણે પૂછીએ ને તમારો દીકરો શામાં છે, હશે ચોથા પાંચમા. ભાઈ ઈશ્વરે તમને જે ફરજ આપી છે ને એનું બરાબર ધ્યાનથી સમર્પિત થઈને જીવતા શીખો સાહેબ.